નુકસાન થઈ જાય તો ભલે થઈ જાય, પણ ક્રોધ ન કરશો. તમારા ક્રોધથી કદાચ તમારું પોતાનું એટલું બધું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ક્રોધનો અગ્નિ અંદરથી બાળ્યા વગર રહી ન શકે. તમારા ક્રોધમાં નીકળેલા શબ્દો કેટલાયના હૃદયને વીંધી નાખે છે. તમારા ક્રોધની અંદર જે લેવાયેલો નિર્ણય કેટલાય લોકોનું નુકસાન કરી જાય છે, તમારા પરિવારને હાવ વેર વિખેર કરી નાખે છે. તમારો ક્રોધ તમારા પરિવારને તમારા પ્રત્યેની ભાવના ઓછી કરાવી દે છે. તમારો દીકરો તમારી બાજુમાં બેસતા ડરશે કે મારા બાપુજી હમણાં મને કંઈક બોલશે. તમારી પત્ની તમને કંઈ કહેતા માટે ડરશે, કેમ? હમણાં મારું અપમાન કરે છે, મને જેમ થાય એમ બોલી જશે. મારી પ્રાર્થના છે આપ સૌને, આ કથા કદાચ કાલ્પનિક હશે, પણ આનો સંદેશો બહુ વાસ્તવિકતાથી ભરેલો છે. એક ક્ષણભરનો ક્રોધ પણ તમારા પરિવારને વેર વિખેર કરી નાખવાની તાકાત ધરાવે છે. માટે ક્રોધ ન કરશો ક્યારેય. જતું કરો, જેટલું થાય જતું કરો. તમારું નુકસાન કરે એના પ્રત્યે પણ ક્યારેય ક્રોધ ન વરસાવો, જવા દો. અજાત શત્રવઃ શાંતા. તમે અજાત શત્રુ થઈ જાઓ. તમારું ખોટું કરે, તમારું ખરાબ બોલે, એના માટે કોઈ દી ખરાબ ન વિચારો. કારણ મહાપુરુષો એવું કહે છે કે તમારી બાજુમાં બે નિંદા કરે એવા હારે રાખો. તમારી નિંદા કરે એવા બે હારે રાખો. કેમ? એ રોજ તમારા પાપ ધોયા કરશે. પરેશભાઈ, તમારી નિંદા કરે એવા હારે રાખો, પાપ ધોયા કરે. તમે પુણ્ય કરો કે ન કરો, પણ એ પાપ તો ધોયા કરે તમારા. કારણ કે તમારી જે નિંદા કરે ને તમારા પાપ ધોવે છે. પુનઃ મારી આપ સૌને પ્રાર્થના છે, કદાચ બાળકથી ખોટું કામ થઈ જાય તો એને આશ્વાસન આપીને એને સમજાવીએ, એને ક્રોધ ન કરીએ. અને તમારા બાળક ઉપર વધારે પડતો ક્રોધ કરતા રહેશો તો હું ભરોસા સાથે કહું છું, તમારું બાળક પ્રેમથી તમારી પાસે આવશે નહીં કોઈ દિવસ. એ તમારાથી દૂર રહેશે કાયમ માટે. એ ડરતો રહેશે તમારી પાસે.